પહેલું ખાનું એવું શું છે જેને આપણે પાણીની અંદર ખાઈએ છીએ? જવાબ આવશે છલાંગ. બીજું ખાનું આપણા શરીરમાં સૌથી વધારે સફેદ અંગ કયું છે? જવાબ આવશે દાંત. ત્રીજું ખાનું એવું શું છે જેને પકડ્યા વગર રોકી શકાય છે? જવાબ આવશે શ્વાસ. ચોથું ખાનું એવું શું છે કે હાથી જેવું છે પણ તેનું વજન હાથી જેટલું નથી? જવાબ આવશે હાથીનો પડછાયો. એ શું છે જે પોતે પસાર થાય પણ પરીક્ષા તમારી લે છે? જવાબ આવશે સમય. કઈ રંગીન પિચકારી છે જે હોળી ધૂળેટીમાં કામ નથી આવતી? જવાબ આવશે પાણીની પિચકારી. એક ઝાડમાં 30 ડાળી, અડધી સફેદ અને અડધી કાળી, બોલો એ શું? જવાબ આવશે મહિનાના રાત અને દિવસ. એવું શું છે જેને દાંત હોય છે પણ તે ખાઈ નથી શકતો? જવાબ આવશે કાંસકો. એક નારીને 2 બાળક, એક ફરે ને એક રહે સ્થિર, તો પણ બંને રહે સાથે. જવાબ આવશે ઘંટી. એવું કયું દાન છે જે માત્ર પરિણીત માણસ જ કરી શકે છે? જવાબ આવશે કન્યાદાન. એવો કયો પાક છે જે ક્યારેય વાવવામાં આવતો નથી પણ આપવામાં આવે છે? જવાબ આવશે મેથી પાક. અને જેને પણ મેથી પાક ખાધો હોય તે કમેન્ટ કરશે. તડકો દેખી આવી જાય, છાયો જોઈને શરમાઈ જાય, જ્યારે હવા કરે મને સ્પર્શ ત્યારે તો હું તેમાં સમાઈ જાઉં. જવાબ આવશે પરસેવો. એવું શું છે જે આંધળો માણસ પણ જોઈ શકે છે? જવાબ આવશે અંધારું. એવી કઈ વસ્તુ છે જેને માથું નથી તો પણ ટોપી પહેરે છે? જવાબ આવશે બોટલ. એવું શું છે તમારી ઘરે આવું તો તેને ઉતારીને બેસવું? જવાબ આવશે બૂટ કે ચંપલ. એવો કયો પતિ છે જે પતિ હોવા છતાં પણ પતિ નથી બની શકતો? જવાબ આવશે વનસ્પતિ. એવું તો શું છે જે તમારી પાસે ન હોય તો પણ તમે કાઢી શકો છો? જવાબ આવશે દાંત કાઢવા. એવી તે વળી કઈ વસ્તુ છે જે માણસ કોઈ દિવસ પોતાના માટે નહીં પણ હંમેશા બીજા માટે જ ખરીદે છે? જવાબ આવશે કફન. 2 બહેનો રડી રડીને તૂટી જાય તો પણ કદી ભેગી જ ન થાય. જવાબ આવશે બંને આંખો. એવી કઈ વસ્તુ છે
જે સુગંધ આપે છે પણ ફૂલ નહીં, સરકે છે પણ બળતણ નહીં? જવાબ આવે છે અગરબત્તી. એવું કયું પક્ષી છે જે ઉડે છે, ચાલે છે પણ ક્યારેય ઝાડ પર નથી બેસતું? જવાબ આવશે ટીંટોડી.